વરસાદ ને વાવાઝોડું ને હાલી નીકળ્યું ને કઈ કેવડો વરસાદ આયો બાપા. આ ભગવાન ભૂલી ગયા લાગે. ભગવાને કઈ આ ગરમી છે ચોમાહું નહીં કે વરસાદ મૂક્યો છે. કેવું પડશે લ્યો ને ભગવાનને. તમે હંધા ભગવાનને કહી દીજો તો પૂજા આરતી કરો તીએ. તમે ભૂલી ન જતા કહેવાનું. ઓ જાડુ બારે વાવાઝોડું ચાલુ થઈ ગયું હમણાં વરસાદ આવશે. હા તે એમાં રાડું શું દ્યો હો. આ કઈ ખુશ થવા જેવી વાત નથી. ખેડૂતોનો પાક બગાડે. તમને ખબર છે ખેડૂતના દીકરા છે અહીંયા આપણે. વરસાદ પડે હેરો જો ભજીયા બનાવને મજા આવશે. ભજીયા ન તો જો અડકવા હાલે. કહું છું કે ખુશ થવા જેવી વાત નથી તો કે ભજીયા બનાવને. તો આપણે ભજીયા ન ખવાય કા. ખાવાની ન ખાવાની વાત નથી. આપણે ખેડૂતના દીકરા છે. કેટલું નુકસાન થાય ખબર છે તમને. રાયડો ને જીરું ને બીરું ને બધું બગડી જાય પાણીમાં ધોવાઈ જાય. તો ભજીયા પછી ખાહું. ભૂખ છે ને કઈ હજી ભજીયાની પડી છે. રહી ગયા નકા ભજીયા ખાતા વગરના. ભજીયા ને ભજીયા. હા તો એમાં ભજીયાનો શું વાંક. અરે આવે મૂંગા બેઠા રહ્યો સોના મના. કેવું વાવાઝોડું આવ્યું છે. એક તો કમોસમી વરસાદ આવ્યો ને રાજી થાય છે. લ્યો વરસાદ આવ્યો ને વરસાદ આવ્યો. ઈ તો હારું શું કહું હું સૌ અહીંયા ભેગી નકા આ તો ગાવા મંડી જાય એવા છે. આવરે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઊની રોટલી ને કારેલા નું શાક. ચૂપ રે એટલું જ મગજ માર પાય છે. તો હારું લ્યો મેં કીધું ઈએ નથી. આના ભેગે કાંઈ બોલાય નહીં. કાંક કયો એટલે જીભડો ચાલુ. વાતું એવી કરો ચાલુ જ હોય ને પછી. જીભડારી છે ને કઈ ઘરવારી તો. હવે ક્યાં જાવ છો. બારે જાતા નહીં વાવાઝોડું આવે છે રીમ. ઈ વાવાઝોડું તો છે શું. સૌથી મોટું વાવાઝોડું તો તું છે. હાલે જાન સના મના મૂંગા. જેના લગન થઈ ગયા હોય ને એને પૂછજો સૌથી મોટું વાવાઝોડું કયું છે. મારા હાટે તો માર ઘરવાળી સૌથી મોટું વાવાઝોડું છે. સાચું કહું તો એના વગર ઘરે ના હાલ્યો. હાલે જાવ ને સના મના મૂંગા. એક તો એમ કરીને વાવાઝોડું કહી લેશે ને પછી વળી વખાણ કરે. તારા તો વખાણે નથી કર્યા જેવા. આ તો તમને કેય કોણ છે કે મારા વખાણ કરો. સના મના હાલે જાવ ને અને તમારા મોઢે છે ને મારા વખાણ શોભે નહીં. તમે મારા વખાણ નહીં કરો તો હું કઈ રૂપારી છું એવી ઓછી નહીં થઈ જાઉં. કઈ હું અસલ રૂપારી છું. મને ખબર છે વખાણ ને લાયક છું પણ તમે કરતા નથી. થોબડું જોઈ આવજો આરીસામાં. પહેલા તમે તમારું થોબડું જોઈ આવો આરીસામાં. તમારથી તો ડામરે ધોરું હોય. કાળા કરમ વાળા ધોરા ધુતારા. આ કાળા કરમ વાળા સતીએ તો તમને હું જડી આવી અસલ રૂપારી સંસ્કારી ને ઓહો ભગવાનના ઘરની માણા ને. બાકી તમે તો કાળિયા ડિબાંગ છો ડામર જેવા કાળિયા. મૂંગી રે જીભડારી. પોતે આખો દી પોતાનો જીભડો આખશે તીએ કઈ નહીં. હું જરીક બોલીશ તે મૂંગી રેન આમ રેન તેમ રેન જીભડારીન ફીભડારીન ઢેકડું ને પોસડું ને. આ વાવાઝોડું એટલું નહીં નડતું હોય જેટલો માર ઘરવાળો નડે છે મને. આટલું કામ કરી તોય કદર નથી આયા ને. કોણ સમજાવે હે ભગવાન. હવે તમે શું ઉભો ઉભોની વાતું સાંભળશો. ગાંડા થઈ જાશો. આ ગાંડી ને તમે ગાંડા થઈ જાશો. આની વાતું જેવી ગધેડાને તાવ આવે ને એવી. બોલ્યા વગર તો હાલે નહીં. ડાબડો ઠઈ તો કરવી જ પડે ને. હાલે આવે ડાયા થાવા. હે ભગવાન હંતાઈને સદબુદ્ધિ દેજો. પેલી સદબુદ્ધિ માર ઘરવાળાને દેજો. તે મારો ભાવ સુધરે. ખબર નહીં જો આયા ત્યારે મેં શું જોયું તો આયાના મને હા પાડી. બાકી લખણ ખોટા છે હાવ. હે મમ્મીજી તમે તમારા છોકરાને કે શીખડાયું છે કે શીખડાયું નથી. કાવરી હું થયું. આજ મન કે જતો વાવાઝોડું આવે હેરુન વરસાદે આવશે. ભજીયા બનાવો ભજીયા. આ તે એમાં શું ખોટું કીધું. મમ્મી તમારી એ બુદ્ધિ જ ઘાસ ચરવા ગઈ લાગે. અને વરસાદ ન કહેવાય મમ્મીજી માવઠું કહેવાય માવઠું. આવા માવઠામાં ભજીયા ન ખાવાના હોય. કેટલું પાકને નુકસાન જાય તમને ખબર છે. હા તો એમાં ભજીયાનો શું વાંક. હે ભગવાન આ બે મા દીકરાને તો ભજીયા લોહી પી ગયા. સુધરો મમ્મીજી. તમારા જેવા માણસો આ ભારતમાં હે ને ત્યાં જ આપણો દેશ પાછળ રહી ગયો હે. હે ભગવાન આને કોણ સમજાવે. હવે તમે જ કયો કે આવા માવઠામાં કઈ ભજીયા ખવાતા હશે. જો તમે કહેશો ને ખવાય તો હું ભજીયા બનાવી દઈ ને જો તમે કહો ને કે નહીં ન ખવાય તો હું ભજીયા બનાવવાની નથી. કમેન્ટમાં કહી દો ખવાય કે ન ખવાય. મારું તો એટલું જ માનવું છે કે આને માવઠું કહેવાય ને માવઠામાં કઈ ભજીયા બનાવીને ખવાય નહીં. આ કઈ ખુશીની વાત નથી. ખબર નહીં માર હાહુન બુદ્ધિ જ્યાં ઘાસ ચરવા ગઈ છે. ભૂતળી થોડુંક માપે બોલાય હો. માપે હારું લાગે. હવે હારું લગાડવાનું હોય ને તમારે તો હારું લાગે એટલે ઘરના દરવાજે ટીંગાડશું હો. ભૂતળી આજકાલ મને છે ને બહુ ટેન્શન આવે. લે શું કરું મમ્મીજી. હવે તમારે ગઈ ઘણી ને રહી ઓછી. હવે ટેન્શન ન લેવાનું હોય પણ તોય ટેન્શન આવે. લે શું કરું. જુઓ મમ્મીજી ટેન્શન આવે ને તો તમે મારા વગોણા કરજો ને હું તમારા કરી એટલે ટેન્શન દૂર. હઈ સાચી વાત ભૂતળી. પણ તારા વગોણા કરાય કોઈ દી. વહુના વગોણા છે ને કરાય નહીં. હા આટલા દી થયા તો આખા ગામમાં ઢંઢેરો પીટતા હતા ને હવે આ સંસ્કારી હાહુ ચોથી આવી ગઈ કે વહુના વગોણા ન કરાય. જાગ્યા તેથી સવાર ભૂતળી એવું ન હોય કે પેલા કર્યા હશે તો કર્યા હશે ત્યાં મારા નીકળ્યા હોય. ના ઓ ભાઈ હું તો સંસ્કારી વહુ હતી. તમે હતા બગડેલી હાહુ. મેં તો કાંઈ તમારા વગોણા નથી કર્યા. બાકી આખા ગામમાં તમારો ડંકો વાગતો. બાકી મેં તો કઈ તમારું નામે નથી લીધું. અરે આવે તારા કેટલાક
વખાણ કરી. તમે કરો ને મમ્મીજી, તમારામાં કઈ વખાણ થાય એમ હોય તો. તમારા કઈ એવા લખણ જ નથી કે તમારા વખાણ કરીએ. હારે હા, આવે હંતુઈ કેવાનું ન હોય. કીધા વગર તો ખબર કેમ પડે લ્યો. અને મમ્મીજી, તમારા છોકરાને છે ને ઢોલીએ ચડીને બેહાર્યો જ લાગે. તમે કઈ સંસ્કાર બંસ્કાર આપ્યા નથી. તારું જોને સેડારી, મારામાં તો અસલ સંસ્કાર છે. હા, તમારા છોકરાનામાં એ રહ્યા ઘણી છે ને જીભડો આગજે ની તારો. આ તો કેમ તમારા છોકરાનામાં સંસ્કાર સલગતા નથી. કક તો હારું જ્ઞાન દેવાય મમ્મીજી કે સંસ્કાર દેખાય. હે ભગવાન, અને તો એક જ લપ જીભડારી. અહીંયા મારાથી ની રહેવાય. આખા ગામમાં આવે ઈની ઈ વાતની રામાયણ કરશે. પોતે તો ભજીયા બનાવીને દીધા નહીં, આડોશી પાડોશીમાં હંધાએ ભજીયા બનાવીને ખાધા. એક આજ ખેડૂત પુત્રી હતી, એક આણે ભજીયા બનાવીને નથી ખવરાય, આખા ગામે ખાઈ લીધા. પૂતળી તું છે ને હવે ઘડીક મૂંગી બેઠી રે. તારી જીભડી એવી હાલે છે ને મારું માથું ચડી આવ્યું. મમ્મીજી, માથું તમારું છે ને મારા જીભડાને લીધે નથી ચડ્યું. આજે બે ઋતુ ભેગી થઈને એનું માથું ચડ્યું છે. મારું નામ ન દેવ ખોટું, નકર તમારું તો ભલું પૂછો. હમણાં તમે કેસો ડેણકી તું વળગીરી લાગે. આવાથી તો દૂર રહેવું હારું. આ તે દૂર જ રહેતી હોય તો તને કોણ કહેશે હાલી આવ. આવે એટલે જીભડો તો ચાલુ જ હોય, બીજાના માથા પકવાડી દેશે. જીભડારી, જીભડો તો કોઈ દી મૂંગો રાખવાનો જ નહીં. સેડારી, મેં તો મારા નાકમાં આંગળી નાખીને જોઈ લીધું, એક સેડોય નથી આવ્યું. સેડાવાળું પાણીએ નથી આવ્યું. તોય મને કહેશે સેડારી લ્યો, અને પોતે નાકમાં આંગળી નાખશે ને તે ચપટી ભરાઈ ભરાઈને ગુંગા આવશે. હવે તમે જ કહો સેડારી હું શોક મારી હાહુ. સોના રૂપાના પરણિયામાં પોપટ બોલે રે. એ ભૂતડા, જ શનિવાર છે, નખ ન કપાય, નરકમાં જાશો. તો અત્યારે ક્યાં સ્વર્ગમાં બેઠો છું? હા, એનાથી એ મોટું નરક છે. હારે હા, આવે મૂંગા બેઠા રહ્યો. તમને તો કીધા ના એ ગણ. ભૂતડી, આજ તું છે ને મારા ભેગે ભજીયા હાટું બાજતી હતી ને, આખા ગામે ભજીયા બનાવીને ખાતા, એક તે જ નથી ખવરાયા. જો ભાઈ, મને છે ને માવઠાનું દુઃખ છે. તમને બહુ ઢઢરિયો હોય ને અને તમને દુઃખ ન થતું હોય ને તે હાથે બનાવીને ખાઈ લ્યો. બાકી હું તો નહીં જ બનાવી દઉં તમને ભજીયા. મને બહુ દુઃખ થયું માવઠાનું, મારાથી આ દુઃખ સહન નથી થતું. એમ કે ને આરહુડિયા આરા આવે છે, મારે બનાવી નથી દેવા. હવે તમારે જે સમજ હોય સમજી લ્યો, મને કાંઈ ફરક પડે નહીં. અપોચિયાણીને ફરક ન જ પડે ને. હારે હા, આવે મારી વાત સાંભળો. હું તમને શું કહું ખબર છે? આ પાડોશી જલપાબેન રહેતે, ઈ તો કેવા અભણ છે લ્યો. આવું માવઠું પડ્યું ને તે પોતે અગાસી ઉપર ગયા ને અગાસી ઉપરથી વિડિયો લઈ આવ્યા હો વરહાતનો. અને પછી હું ના કે ખબર હે તો કે કાળી વાદળડી તને વિનવું રે બે ખડી કનાતી લે રંગ મોરલા. હા જોયું ને, પછી તો એને ઘરે પૂંગી ગઈ. એને ઘરે જઈને કીવી હે જલપાબેન અભણ અભણ અને છે ને કાળી વાદળડી આ માવઠું કહેવાય માવઠું. પણ તારે હું જવાની જરૂર હતી? જવાય નહીં ને. હા વળી એમ કેમ કેવા ના જાઉં? જાઉં ને કેવા. હું કક નાખું ને તે પોતે કક તો સરપલું કરે ને અસલ એવી હારી હોનાની સ્ટોરી નાખી હશે ને તોય સરપલું કરશે. અને પોતે તો હાવા ભણ જેવું કામ કર્યું તે જાઉં જ ને. એટલી એને તો અક્કલ નથી, એટલી એ બુદ્ધિ નહીં કે આમાં કાળી વાદળડી નખાય કે ન નખાય. મગજ વગર નશે ને હાવ. આડોશી પાડોશી હંધે તારા જેવા જ ભેગા થયા છે, મગજ વગરના ને બુદ્ધિ વગરના. આયાને તો કાંઈ કહેવાય નહીં, કાંઈ કે ને એટલે સીધું મારા બાજુ જ બોલવાનું. હું જ એક ખારી લાગુ છું, બીજું તો કોઈ દેખાતું જ નથી. મેં તો કીધું કે લેવા વળી મારા ઘરવાળાને કીધું કે આજે હું થયું હોય ને તો કાંઈ કેવા આવાય નહીં. પાછો તો પાડોશીને માથે લઈને જ ફરતા હશે. ઓલી આમ કરે, ઓલી આટલા વાગે ઉઠે, ઓલી ઢેકડું ને ઓલી પોસડું. માએ બુદ્ધિનો તો સાંટોય નથી, એ નથી ખબર પડતી માવઠું કોને કહેવાય ને કાળી વાદળડી કોને કહેવાય. તારે બોરી બુદ્ધિ લાગે, વેચાતી જડતી હોય તો આપી આવજે હન થઈને. કામ કરો ને તમારું. અને બારે જાન તો મેગી લઈ આવજો. આ માવઠાની ટાટ પડે સારી ને તમને ટાટ ચડે સારી. મેગી ગરમ ગરમ ખાઈશ ને તે ટાટ ઉતરી જાય. હડકો આલે છે મેગીનો, એમ કે ને ટાટ શું ચડી હોય. હું મેગી કાંઈ લઈને નહીં આવી દઉં. તને મેગીનો બહુ હડકો આવતો હોય ને તો તું જ હાથે જાન લઈ આવ. હું તો આ ગોદડું ઓઢીને હુઈ જાઉં છું. જો મારા નામે ન લેજે, હું બહુ કાંઈ નથી લઈ આવી દેવાનું તને. હા મારા હાટું તો ન જ જાવ ને તમે મેગી લેવા. હોય જાણે પાડોશી જલપાબેન. જલપાબેન કહેશે તો ભર બપોરે ભરતડકામાં જશે થોડી મેગી લેવા, મેગી ખાવી. પાછા તો એમે પોતાનું બનવું કાઢશે. મારે મેગી ખાવી, મેગી ખાવી. તમારે શું ખાવી એમ કેમ બનવું બતાવો. ના લઈ આવી દે તો કઈ નહીં. મારે છે ને કોઈની ગરજ નથી. મને ભગવાન અસલ બે પગ આપે છે, હું હાથે જ લઈ આવી. બોલ બોલ ન કર, હુવા દે અહીંયા. હા હવે બચારાને બોલી અહીંયા નડે જો ને. પેલા તો નીંદરમાંથી ઉઠાતા ઉઠ ઉઠ ઉઠ. હવે તો બોલી અહીંયા નથી પોહાતું. બહુ નડતી હોવ ને, બહુ નીંદર કરવાનો શોખ હોય ને તો બારે ખાટલો લઈને હાલતા થઈ જાવ. હું તો બોલ બોલ કરીશ, મારો જીભડો મારી મરજી. મારે કાન પાકી જાય છે. ધીરે બોલ, કાનમાં રૂ ભીડાવી દો. બાકી હું તો બોલતી હઈશ ને એટલું જ બોલીશ. મૂંગી રે ને. મારો ઘરવાળો તો કરશે રે અહીંયા, બીજું કાંઈ નહીં. એક હું જ નડું છું. હવે તમે મારી ચિંતા કરજો નહીં. મને જીભડો હંધેથી લાંબો આપ્યો છે. હું એ બોલવાનું મૂકીશ નહીં.
પીતા રહ્યો ને મોજ માર્યો ને અમારો વિડિયો જતો રહ્યો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હી હી. આવા માવઠામાં કોઈ ભજીયા બનાવીને ખાધા હોય ને તો એક ઝાપટ દઈ જ દેજો મારા તરફથી. એને કહી કે આને માવઠું કહેવાય, કક તો દુખ હોય ને માવઠાનું. આ તો લ્યો ભજીયા બનાવીને ખાય ગરમ ગરમ, શરમાતાય નથી. આવા તો કેટલાક માણસ છે બેશરમ.